કલેક્ટર ક્યારેય શિક્ષક બનાવી શકતો નથી, પણ શિક્ષક કલેક્ટર, ડોક્ટર, વકીલ, એન્જિનિયર વગેરે બનાવી શકે છે. વિકસિત ભારત બનાવવું હશે તો ખૂણે ખૂણે શિક્ષણ, આરોગ્ય પહોંચાડવું પડશે. નો છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવાએ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત ડભોઈ એમ.એચ. દયારામ શાળામાં કલરવ 2024 આનંદ ઉત્સવમાં જણાવ્યું હતું. શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત ડભોઈ એમ.એચ. દયારામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો માટે કલરવ 2024 કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ગોપાલભાઈ ગોઈવાલાએ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ટીમલી ડાન્સ, આદિવાસી નૃત્ય, ગીત સંગીત સહિત બાળકોએ 17 કૃતિઓ રજૂ કરી હતી. ઉપસ્થિત મેદની ભાવ વિભોર બની ગઈ હતી. આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, સુભાષભાઈ ભોજવાણી, પીએસઆઈ ગોહિલ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પછી રહ્યા હતા. વગેરે મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ, ટ્રસ્ટી મંડળ સહિતના લોકોએ કલરવ આનંદ ઉત્સવ કાર્યક્રમની મજા માણી હતી. શાળાના આચાર્ય સુનિલભાઈ ડી રાઠવાએ આભાર વિધિ સંપન્ન કરી હતી. દીપકભાઈ ગોઈવાલા, રિપોર્ટર ફઝલ રજા ખત્રી, જીપીકે ન્યૂઝ. ઓકે સર. ડભોઈ દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં આજે 2024માં કલરવ પ્રોગ્રામ એન્યુઅલ ફંક્શન રાખવામાં આવે છે. તેમાં છોટાઉદેપુરના સંસદ સભ્ય શ્રી જશુભાઈ રાઠવા સાહેબ, ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બીએનબી શાહ, ડૉક્ટર વિજય બ્રહ્મટ સાહેબ, અશ્વિન વકીલ સાહેબ તથા મારા આમંત્રિત મહેમાનશ્રીઓનું મેં હૃદયપૂર્વક આભાર માનું છું. તથા અમારો પ્રોગ્રામ સફળ બનાવવા બદલ પત્રકારશ્રીઓ, અમારા સ્કૂલના શિક્ષકશ્રીઓ, પ્રિન્સિપાલશ્રીઓ તથા વહીવટી ક્લાર્ક બધાનો મેં આભાર માનું છું. શાળા પ્રોગ્રામ હતો કલરવ 2024 એન્યુઅલ ફંક્શનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. એ પ્રોગ્રામ ખૂબ જ સહજતાથી પત્યો, એ બદલ મેં સૌનો આભાર માનું છું. કેટલા બાળકોએ ભાગ લીધો? લગભગ આ પ્રોગ્રામમાં 537 છોકરાઓએ ભાગ લીધો છે અને એમાં ટોટલ 18 ઇવેન્ટ રાખવામાં આવેલ છે અને ટોટલ બધું થઈને 18 ઇવેન્ટ રાખેલી છે ટોટલ.